ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે। આગામી તારીખ 19/4 રોજ તાલાળામાં મેંગો માર્કેટમાં આવશે। તાલાળાના મેંગો માર્કેટ ખાતે હરાજી શરૂ થશે। ગત વર્ષે તાલાળામાં મેંગો માર્કેટમાં 4,49,450 બોક્સની આવક થઈ હતી, જેની સામે આ વર્ષે ઓછા બોક્સની આવક થવાની સંભાવના છે। ગત વર્ષે 44 દિવસ ચાલેલી કેરીની સિઝન આ વર્ષે લંબાઈ શકે છે। 3 તબક્કામાં આવેલા ફ્લાવરિંગના કારણે સિઝન લંબાઈ શકે છે। કેસિંગ ગુજરાતી સાથે પ્રતાપ વાઢેર ધામરેજ। મારું નામ સિંગડા સંજયભાઈ, તાલાળા માર્કેટિંગ યાર્ડમાં હાલ હું ચેરમેન તરીકે સેવા આપું છું। હવે વાત કરવામાં આવે તો તારીખ 19/4/2026 અને રવિવારના રોજ ફળોનો રાજા કેસર કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ તાલાળા માર્કેટિંગ યાર્ડમાં થઈ રહ્યો છે। ત્યારે આપ સર્વેને તો વેપારીઓ, દલાલો તેમજ પત્રકાર મિત્રોને પધારવા વિનંતી। હવે વાત કરવામાં આવે કેસર કેરીની વાત કરવામાં આવે તો કેસર કેરીની આવકનો ગઈ સાલનો અંદાજ જે 4,49,000 બોક્સ જેવો હતો, જે આ વર્ષે થોડો ઘટવાની સંભાવના છે અને ગત વર્ષે જે 45 દિવસ જેવી સિઝન ચાલી હતી તે આ વર્ષે થોડી વધવાની પણ સંભાવના છે। જેનું કારણ એ પણ ગણી શકાય કે કેસર કેરીનો પાક 3 તબક્કામાં આવેલો છે, જેને હિસાબે કેસર કેરીની સિઝન લંબાઈ તો પણ નવાઈની વાત નહીં। અને ભાવની વાત કરવામાં આવે તો કેસર કેરીના ભાવ ગત વર્ષની સરખામણીમાં થોડા સારા રહેવાની પણ સંભાવના છે અને કેસર કેરીનો મુખ્ય આધાર વાતાવરણ ઉપર હતો, જે વાતાવરણ પ્રતિ અનુકૂળ ન હોવાથી કેસર કેરીનું ઉત્પાદન સતત ઘટી રહ્યો છે। છેલ્લા 10 વર્ષના આંકડા જોઈએ તો આ ગત વર્ષે લોમાં લો જે ઉત્પાદન હતું તે થયું અને આવનારા દિવસોમાં કેસર કેરીની સિઝન કેટલી હાલે તેનો મુખ્ય આધાર વાતાવરણ ઉપર ડિપેન્ડ રહેશે। કમોસમી વરસાદ અને બીજું વાતાવરણના ચેન્જીસ મુખ્ય ભૂમિકા ભજવશે। એટલે તાલાળા માર્કેટિંગ યાર્ડ ચેરમેન તરીકે તેમજ તાલાળા માર્કેટિંગ યાર્ડ વતી આપ સર્વને પધારવા ભાવભર્યું આમંત્રણ। જય જવાન, જય કિસાન।